દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. શહેરના વોર્ડની વિવિધ શાળાઓ, પીએચસી સેન્ટર, જૂનાગઢ જિલ્લા જેલ, મ્યુઝિયમ, આંગણવાડી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા જેવા સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. 21મી જૂન 2024 જૂનાગઢના મહાનગરપાલિકા કક્ષામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપરકોટ કિલ્લા જૂનાગઢ ખાતે રાખવામાં આવેલી હતી. આ કાર્યક્રમમાં માનનીય મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર, માનનીય કમિશનર શ્રી ડોક્ટર ઓમપ્રકાશ, માનનીય નાયબ કમિશનર શ્રી એસ ઝાપડા, માનનીય શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, માનનીય આસિસ્ટન્ટ કમિશનર જેપી વાઝા, શ્રી યોગીભાઈ પડિયાર, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે, ઈચા રમત ગમત અધિકારી મનપા શ્રી હાજાભાઈ ચુડાસમા, રમત કોચ મનપા શ્રી પ્રશાંતભાઈ દેસાઈ, યોગ કોચ શ્રી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વગેરે પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને જૂનાગઢ મહાનગરપાલિકાની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, નગરજનો અને યોગ સાધકો મળી અંદાજિત 1000 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થઈ યોગ દિવસની ઉજવણી કરેલી હતી. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ કક્ષાની વિવિધ શાળાઓ, પીએચસી સેન્ટર, જૂનાગઢ જિલ્લા જેલ, મ્યુઝિયમ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, આંગણવાડી જેવા સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એનએન ન્યૂઝ જૂનાગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.